નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર એલઆરડી અને પીએસઆઈનું ગ્રાઉન્ડ આજથી શરૂ થયું છે, તો તેમાં એક દિવસમાં એક રાઉન્ડમાં કેટલા ઉમેદવારોને એકસાથે દોડાવે છે, તેમાંથી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થાય છે તેમનો આંકડો જાણીને તમે ચોંકી જશો। જી હા મિત્રો, ગ્રાઉન્ડને લગતી માહિતી છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જૂનાગઢ ખાતે જે બિલખા રોડ ઉપર આવેલું ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની અપડેટ જોઈએ તો જેમાં પહેલી બેન્ચ હતી આજે 8 જાન્યુઆરી એટલે કે આજે પહેલા દિવસની પહેલી બેન્ચ હતી, જેમાં એક સાથે લગભગ 200 ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવતા હોય છે। જે આ મિત્રો ગત ભરતીની વાત કરીએ તો ગત ભરતીની અંદર પણ આવી રીતે 200 ઉમેદવારોને એક સાથે દોડવામાં આવતા હતા અને આ ભરતીની અંદર પહેલા જ દિવસે પહેલી બેન્ચની અંદર 200 જણાને દોડાવવામાં આવ્યા હતા। તેમાંથી 94 ઉમેદવાર મિત્રો જ પાસ થયા હતા, મતલબ કે પાસિંગ રેશિયો છે તે 50% કરતાં પણ ઓછો છે। અને બીજી બેન્ચની વાત કરીએ તો જૂનાગઢની અંદર જ બીજી બેન્ચમાં પણ 200 ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવેલા હતા અને લગભગ 70 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા હતા। આ માહિતી છે તે આપણને સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી છે। તદુપરાંત આગળ જોઈએ તો જામનગરની વાત કરવાની છે, મહેસાણાની વાત કરવાની છે, ખેડા ગ્રાઉન્ડની વાત કરવાની છે। જે આ મિત્રો જામનગરની અંદર પણ દરેક જગ્યાએ વાત કરીએ તો 15 જેટલા ગ્રાઉન્ડ છે તે તમામ ગ્રાઉન્ડ ઉપર એક બેન્ચની અંદર 200 ઉમેદવારોને દોડાવવામાં આવે છે। તો 200માંથી જામનગરની અંદર 81 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। ખેડાની વાત કરીએ તો ખેડાના ગ્રાઉન્ડમાં 200માંથી 70 જેટલા ભાઈઓ પાસ થયેલા હતા અને મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ 80 જેટલા ઉમેદવાર મિત્રો ફેલ થયા હતા। કારણ કે આજે તમે જોયું જ હતું, વાતાવરણમાં ઘણો પલટો જોવા મળે છે, પવન પણ બહુ હતો તેવું ઉમેદવાર મિત્રોનું કહેવું છે, જેથી કરીને જે ઉમેદવાર મિત્રને ગ્રાઉન્ડ હોય ફિઝિકલ કટોકટીના રીતે થતું હોય તો તે થોડી ઘણી તૈયારી કરી શકે છે, કારણ કે જો આવું વાતાવરણ રહ્યું તો તેમને પાસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે। જ્યાં મિત્રો આવી રીતે 200 ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવે છે અને તેમાંથી લગભગ 50% કરતાં પણ ઓછા ઉમેદવાર મિત્રો પાસ થાય છે, મતલબ કે 70, 80, 90 જેટલા ઉમેદવાર મિત્રો છે તે આ ગ્રાઉન્ડને પાસ કરી શકે છે। આવી રીતે જામનગર, મહેસાણા, ખેડા, જૂનાગઢને લગતી જે માહિતી હતી તે જોઈ। તદુપરાંત આવા ગ્રાઉન્ડને લગતી માહિતી છે તે જો અમારા સુધી પહોંચે તમારા સુધી પહોંચાડવાની જરૂર કોશિશ કરશું, માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।